નમસ્તે મિત્રો, જે આ તાર જે નીચે પડેલા છે અને નીચે જે ઝૂકી ગયેલા તાર છે થાંભલાની નીચે, તે તાર રિપેર કરવાના છે. તે અરજી આપેલી છે, તે એ રિપેર થયેલા નથી. પણ જો ચેકિંગ કરવું હોય તો સવારે 6:30 વાગ્યા અંદર ચેકિંગ થઈ શકે છે. 3 ગાડી આવી શકે છે અને પોલીસ પ્રોટેક્શનની સાથે. તો એ સમય મળે છે, પણ જે રિપેરિંગ કરવાનું છે તે કુકાઓ બોર્ડને તે સમય મળતો નથી. જે અહીંયા થાંભલા ઉપરથી જે સ્લેબ ઉપરથી તાર જાય છે તેમાં બાળકો કે કોઈ અડે તો એની જવાબદારી કોણ? મહેરબાની કરીને મારા ગામમાં મને પૂછ્યા વગર એન્ટ્રી ન કરતા ન કરશે એટલે ધોવાઈ જાય કોકના ટાંગા બાંગા. એક મેસેજ નાખી એટલે 500 જણા ભેગા થાય. એક કોઈ પહોંચાઈ નહીં જણો સમજી લેજો. એમને મારા બાપ સમજી લેજો. મારા બાપનું કામ મને પૂછામાં મરી જાય. ઓલી બોલી નાખના સર્વિસ થોડી આમ છોકરા આંટી જાય એવડા છે. અરે મારા માલા છે તો તમને થઈ હવાનો સોળગામાં તમને કરવા આવડે. એના ઉતાવ એવો હતો. એ બોલે એનું ઉતારે ગયો. સભ્યતા ગામમાં ચેકિંગ કરવા તમે ન આવતા. આ ગામ મારા બાપનું છે, તમારા કોઈના બાપનું નથી એમ સમજી લેજો. અને જો મને પૂછ્યા વગર આવ્યા અને કાંઈ પણ થાય તો મારી જવાબદારી નહીં. આ ગામનો સરપંચ હું છું. પહેલા તમે તમારું 100% કામ કરો, પછી ઘેરે ઘેરે હું આવે ભેગું ચેકિંગ કરાવે. પહેલા તમને જે આપ્યું છે નહીં કરો, પહેલા મેન્ટેનન્સ કરો, પછી તમે ચેકિંગ કરવા આવજો. ત્યાં સુધી ન આવતા. હારો નીકળી જાઓ મારા બધે. એક પણ ઘર ન લેતા, નકર મારે એક જ મેસેજ નાખવો જો સાહેબ છે તો આમાં હું થાય નહીં, પછી મારી કોઈ જવાબદારી